કોઈકને સારી ભાવનાથી રાજી કરવાનો જ્યારે પ્રયાસ કરીએ છીએ ને, ત્યારે આપણા મનના ભાવ એ વ્યક્તિ સુધી પહોંચે ને પહોંચે જ. વેલ વિશિંગમાં તાકાત છે. તમારા મનનો મનોભાવ એ તમારા વાઇબ્રેશનમાં આવશે, તમારી ઓરામાં આવશે અને ધીરે ધીરે વ્યક્તિના અંદર પણ સ્થાપિત થતો હોય છે. તમે મનથી કંઈ પણ વિચાર કરશો, સારો કે ખરાબ, ક્યાંક એ વાઇબ્સ એ વ્યક્તિમાં પહોંચી જશે. અને એટલે જ અમુક લોકોને મળીને આપણને બહુ સારું લાગે અને અમુક લોકોને મળીને ક્યાંક આપણા મનમાં અશાંતિ પેદા થઈ જાય. એવું કેમ થાય? અમુકને મળીએ તો આપણને શાંતિ મળે અને અમુકને મળીએ તો અશાંતિ મળે. કેમ? કારણ કે એનું મન, એનું હૃદય, એનું આત્મા ક્યાંક પવિત્ર નથી. તમે યાદ રાખજો, જેટલો તમારા મનમાં બીજા માટેનો શુભ ભાવ રહેશે, પ્રભુ આનું ભલું કરે, ભલું કરે, ભલું કરે, ભલું કરે, પ્રભુ આનું સારું કરે, સારું કરે, સારું કરે, આ ભાવના જેટલી તમારા અંદર તમે સહજ રૂપે દિલથી પ્રગટ કરશો, એ જ તમને પાછું રેસિપ્રોકેટ થશે.